નમસ્કાર વાલી મિત્રો. પ્રસૂતિ પછી દરેક માતાનો એક સામાન્ય પ્રશ્ન હોય છે કે ફીડિંગ માતાનું ધાવણ સરખું આવતું નથી, તો તે માટે શું કરવું જોઈએ? તો આવો જોઈએ. શતાવરી નાખેલું દૂધ સવાર સાંજ પીવું જોઈએ. આ ઉપરાંત સિંગોડાના લોટ અને ગોળ નાખી બનાવેલો શીરો ખાવો જોઈએ. સુવાદાણા, અજમો, ખસખસ, કોપરાનું છીણ આ બધી જ વસ્તુ નાખી બનાવેલો મુખવાસ વારંવાર લેવો જોઈએ, જે સ્તન્ય મતલબ માતાના ધાવણને શુદ્ધ કરે છે. ઘરે બનાવેલ સફેદ માખણ, ઘી અને ખડી સાકરનો ઉપયોગ કરવો જોઈએ. ચોખા, ખસખસ કે રવાની ખીર ખાવી જોઈએ. હળદર, હિંગ, મેથી, જીરું, કળથી વગેરેનો સૂપ બનાવી અથવા તો અલગ અલગ રીતે આ દરેક વસ્તુનો વપરાશ કરવો જોઈએ. આ દરેક વસ્તુ સ્તન્ય એટલે માતાના ધાવણની શુદ્ધિ કરે છે. શતાવરી, જીવંતી, વિદારીનું ચૂર્ણ સવાર સાંજ 1-1 ચમચી લેવું જોઈએ. આ આયુર્વેદ દવાઓ દરેક વૈદ્યકીય નિરીક્ષણમાં લેવી જોઈએ. ધન્યવાદ.